પથ્થરમારો થયો અને કોરું આવીને પથ્થર ગરબા ઉપર ગરબામાં પથ્થરમારો ચાલુ કર્યો. એકદમ પથ્થરમારો કરવા માંડ્યા અને જે અમારે ફળ્યું છે ને એ બાજુ એક બે નાની જગ્યા એવી છે કે જેથી બહારથી અંદર અવાય, તો એ બાજુથી બધી બારીઓ તોડીને એટલે ચારે બાજુથી અમને ઘેરી જ લીધા. ગાંધીનગરના બહિયાલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ. હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો. બે કોમ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી. બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી ગઈ, તો બીજી તરફ ટોળા દ્વારા ગામની 4 દુકાનમાં શટર તોડી આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડે ઉતારી દેવામાં આવ્યા અને પેટ્રોલિંગ હાથ ધરાયું. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો, તેમાં પોલીસના 2 વાહનોને નુકસાન પહોંચ્યું. સમગ્ર મામલે પોલીસે 60 શખ્સોને રાઉન્ડ અપ કર્યા, બીજા 20 લોકોના નામ ખુલ્યા છે તથા એસઆરપીની 2 કંપની ઉપરાંત 200થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરાયો. હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં છે. બીજી તરફ રેન્જ આઈજીએ બહિયાલ પહોંચી તપાસ હાથ ધરી હતી. આ મામલે 2 ફરિયાદ દાખલ થઈ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.